જે વારસો, બરાબર, આ તમે શરૂ કર્યું, આ વારસો એની પાછળનો કન્સેપ્ટ શું છે? એટલે લોકોને એમ લાગે કે ગુજરાતી મ્યુઝિક ઇઝ ગરબા, કે અગર પંજાબી મ્યુઝિક આટલું પોપ્યુલર થઈ શકે ને ગ્લોબલ લેવલ સુધી પહોંચી શકે તો ગુજરાતી ફોક, એટલે ગુજરાત પાસે તો આટલું બધું ફોક છે, આટલું બધું લિટરેચર છે જે નોન ગુજરાતી સિંગર છે એમની પાસે ગુજરાતી સોંગ ગવડાવવું કેટલું અઘરું છે? કે હવે આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ મ્યુઝિક એક લેંગ્વેજના એના પર આધારિત નથી. જ્યારે કોઈ મોટા પ્લેટફોર્મ ઉપર સોંગ સૌથી પહેલાં ગુજરાતી સોંગ સાંભળ્યું હોય ને તો એ હતું લાડકી, અને જે કોક સ્ટુડિયોમાં આ સોંગ ગવાણું, બરાબર, તો એ લાડકી સોંગ બનાવવા પાછળની સ્ટોરી શું છે? સચિન જિગરે કહ્યું કે આપણે વાય નોટ represent our culture and our mother tongue on such a big platform. I think Tanishka was 6 કે 7 વર્ષની હતી જ્યારે તો આઈડિયા એ તો કે એક નાનકડી છોકરીને એના અવાજમાં ને એ શું ફીલ કરે છે એના ફાધર માટે. ત્યારબાદ જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એક છોકરી થોડી મેચ્યોર થાય છે અને એનો શું ભાવ છે તો એ રેખાજીના અવાજમાં ઇન્કોર્પોરેટ કર્યું છે. એક સોંગ તમે લખો છો, બરાબર, તો એ લખતા એપ્રોક્સ કેટલો સમય લાગે? પણ બોલિવૂડના એક પ્રતિભાશાળી પ્લેબેક સિંગર અને લિરિસિસ્ટ જેની મીઠી અવાજ અને કલમ બંનેએ સંગીત જગતને અમૂલ્ય યોગદાન આપ્યું છે, એવા આજના આપણા ગેસ્ટ છે પ્રિયા સરૈયા, જેમને તમે લાડકી, સુન સાથિયા અને સાહેબો જેવા સુપરહિટ ગીતોમાં સાંભળ્યા હશે. પરંતુ માત્ર બોલિવૂડ જ નહીં, તેઓ ગુજરાતી સંસ્કૃતિ અને સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે પણ તેઓ ઘણું કામ કરી રહ્યા છે. અને એમાં વારસો એક એમની ખાસ પહેલ છે, જેમાં ગુજરાતી લોક સંગીતને આધુનિક સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. સિઝન 1 અને 2ના ગીતો તો આપણે સાંભળ્યા જ છે, અને હવે તેઓ સિઝન 3 લઈને પણ આવી રહ્યા છે. આજના પોડકાસ્ટમાં આપણે વાત કરીશું એમના સુપરહિટ ગીતો પાછળની સ્ટોરી શું છે, સુપરહિટ સોંગ લખવાની એક પ્રોસેસ શું હોય છે અને તે કેમ ખાસ હોય છે, બોલિવૂડમાં પ્રિયા સરૈયાની સફર કેવી રહી અને ગુજરાતી સંગીત માટેનો તેમનો પ્રેમ કેવો છે. સો પ્રિયા સરૈયા ઓન ધ સાગર કાથરોટિયા શો. હાય પ્રિયા મેમ, કેમ છો? બસ ઓલ ગુડ. તમે કેમ છો? બસ એકદમ મજામાં. ફર્સ્ટ ઓફ ઓલ તો મેની કોંગ્રેચ્યુલેશન વારસો 1 અને 2ની આટલી સિઝનની સફળતા માટે, અને 3ના સોંગને પણ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, એના માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મારે એક વસ્તુ છે ને એક સમજવી છે પહેલાં, તો ત્યાંથી શરૂ કરીએ, પછી હું તમને બધા ક્વેશ્ચન પૂછીશ. ઓકે. કે જે નોન ગુજરાતી સિંગર છે, બરાબર, કે જે મરાઠી સિંગર છે કે હિન્દીમાં જ પ્લેબેક સિંગિંગ કરે છે, એમની પાસે ગુજરાતી સોંગ ગવડાવવું કેટલું અઘરું છે? જો આ કામ હું એકલી નથી કે જે મેં પહેલી વાર કર્યું હોય. આપણા જૂના ફિલ્મોના અગર આપણે ગીતો જોઈએ તો આશા ભોસલેથી, મોહમ્મદ રફી સાહેબથી, મુકેશ, આપણું એક જૂનું સોંગ એ છે કે હું અમદાવાદનો રિક્ષાવાળો, કિશોર કિશોર કુમાર, કુમાર સરનો. એટલે બધાએ ગાયા જ છે. આપણા ગુજરાતી ફિલ્મોમાં આટલા બધા નોન ગુજરાતી સિંગર્સે ગાયા છે. ગાયા છે. સો એટલે આઈ વુડ નોટ લાઈક ટુ ટેક ધ ક્રેડિટ કે મેં પહેલી વાર આવું કર્યું છે, બટ યસ, ઘણા સમય પછી આવું એક થયું કે એક ઇન્ડિપેન્ડન્ટ સોંગ, ગુજરાતી સોંગ એક નોન ગુજરાતીએ ગાયું, આઈ બિલીવ. અને જરાય અઘરું નથી. એ લોકો બધા લેજેન્ડ્સ છે અને દે આર ટ્રેન્ડ ટુ સિંગ ઇન મલ્ટિપલ લેંગ્વેજીસ, એટલે એટલું અઘરું નથી. યસ, ઓફકોર્સ. એ લોકો લિરિક્સ સમજી શકે કે આ ગુજરાતીમાં વર્ડ્સનો મિનિંગ શું છે, કે એટલે પૂછે? મેં પોતે પણ તુડુ ને તામિલ, મલયાલમ, કન્નડ બધા ગીતો ગાયા છે, મરાઠી ગીતો ગાયા છે. ઇનફેક્ટ મારું કરિયરની શરૂઆત આમ તો ગુજરાતી ગીતો સ્ટેજ પર ગાઈને થઈ, બટ બિહાઇન્ડ ધ માઇક સ્ટુડિયોમાં જે મેં પહેલું ગીત ગાયું હતું એ મરાઠી સોંગ હતું. અને એટલે એ આઈ એમ તો બોર્ન ઇન મહારાષ્ટ્ર, મુંબઈમાં હું બોર્ન થઈ છું, એટલે થોડું મરાઠી આમ તો સમજાય, બટ તેમ છતાં થોડુંક આમ એઝ એન આર્ટિસ્ટ અમે આમ ઇંગ્લિશમાં લખીએ કે આપણા હિન્દીમાં લખીએ અને વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતના એનો પ્રોનાઉન્સિએશન હશે, અને થોડું ડિટેલમાં એનો મિનિંગ સમજીએ, લિરિક્સનો શું મિનિંગ થાય છે, અને પછી એને અમે મલ્ટિપલ ટેક્સમાં ગાઈએ. કારણ કે એ જ્યારે એ સોંગ ગાતી વખતે એનો ભાવ બી જરૂરી છે, કે ઇમોશન Of બી course. જરૂરી છે. એટલે લિરિક રાઇટરે શું વિચારીને એ ગીત લખ્યું છે એ જાણવું તો ડેફિનેટલી બહુ જરૂરી છે. કે તમે જે વાત કરી કે તમે કન્નડમાં અને એ બધી લેંગ્વેજમાં સોંગ ગાયા છે, બરાબર, એટલે તમે જે કીધું કે હિન્દી અને ઇંગ્લિશમાં લખો, મીન્સ કઈ રીતે, કે હા. આપણે જે ગુજરાતીમાં જે મેસેજમાં ગુજલીશ ભાષામાં વાત કરતા હોય એવી રીતે? કરેક્ટ. એટલે આપણે જે રીતે બોલીએ એનું આપણે ઇંગ્લિશમાં લખીએ અને જે પછી પ્રોનાઉન્સિએશન થતું હોય એ ટાઈપનું Correct, થોડુંક correct, ઇંગ્લિશ લખે. correct. ઓકે, રાઈટ. તો
અત્યારે રિસેન્ટલી વારસો સિઝન 3 માટે તમે શંકર મહાદેવન સર, શ્રેયા ઘોષાલ મેમ આ બધા સાથે કામ કર્યું છે, બરાબર? તો થોડું એમના એક્સપિરિયન્સ વિશે મારે વાત કરવી છે કે એમની સાથે વર્ક કરવાનો એક્સપિરિયન્સ કેવો હોય છે? ઓફકોર્સ મારા માટે તો બહુ એક ઓનર જેવી પ્રાઉડ મુમેન્ટ કહી શકાય કે હું શ્રેયા દી સાથે ઘણી વાર, એટલે મેં જે ફિલ્મોના ગીતો લખ્યા છે, સાઈબો ઇઝ વન ઓફ ધ Yes, સોંગ yes, જે right. મેં ગાયું છે, દેન દેર ઇઝ પિયા ઓરે પિયા, એટલે અમારી મુલાકાત થતી હોય અને ઓલવેઝ એક જ્યારે પણ મળીએ ને, કોઈ પણ પ્લેબેક સિંગર્સને જ્યારે પણ સ્ટુડિયોમાં અમે ભેગા થઈએ તો ત્યારે એકબીજાના કલ્ચર અને એકબીજાના પોતાના પ્રાંતમાં કે પોતાની મધર ટંગમાં શું મ્યુઝિક ચાલી રહ્યું છે એનું ડેફિનેટલી અમે લોકો ડિસ્કશન કરતા હોઈએ છીએ, બિકોઝ એવરી આર્ટિસ્ટને એક થોડીક ઓલી હોય છે કે જાણવાનું કે બીજા લોકો કેવી રીતનું મ્યુઝિક સાંભળે છે. ઓકે, અને ત્યાં શું So, ચાલે છે, ત્યાં કેવો ટ્રેન્ડ છે એ બધું. યસ. ઓકે, જે વારસો, બરાબર, આ તમે શરૂ કર્યું સિઝન 1, 2 અને 3, તો આ વારસો એની પાછળનો કન્સેપ્ટ શું છે? કન્સેપ્ટ એ છે કે વર્ષોથી હું તો ગુજરાતી ગીતો ગાઈને મોટી થઈ અને એક ટ્રેન્ડ ગુજરાતી મ્યુઝિકમાં જોયો છે કે ગરબાનો, કે એટલે લોકોને એમ લાગે કે ગુજરાતી મ્યુઝિક ઇઝ ગરબા, કે ગરબા રાસ ને મોસ્ટલી બહાર તો એવું જ લાગે છે. એવું જ છે. યસ, રાઈટ. તો એક એવો આઈડિયા હતો કે અગર પંજાબી મ્યુઝિક આટલું પોપ્યુલર થઈ શકે ને ગ્લોબલ લેવલ સુધી પહોંચી શકે, તો ગુજરાતી ફોક, એટલે ગુજરાત પાસે તો આટલું બધું ફોક છે, આટલું બધું લિટરેચર છે, અને આપણા જે જૂના કલાકારો રહ્યા છે એ લોકોએ પોતાની રીતે ખૂબ જ પ્રયાસો કર્યા છે કે ગુજરાતી ગીત ખૂણે ખૂણે પહોંચે. તો મારા તરફથી એઝ એન આર્ટિસ્ટ એક નાનકડો પ્રયાસ છે કે હું પણ જે પણ મને અત્યાર સુધી કરિયરમાં સફળતા મળી છે ને મારી સાથે એક નોન ગુજરાતી ઓડિયન્સ જોડાઈ છે, તો એ લોકો સુધી હું મારી મધર ટંગનું ગીત અને ફોક અને કલ્ચર કેવી રીતે પહોંચાડું. કેમ કે મને લાગે છે કે હવે આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ મ્યુઝિક એક લેંગ્વેજના એના પર આધારિત નથી. આપણે પોતે પણ મલ્ટિપલ લેંગ્વેજીસના ગીતો સાંભળીએ પંજાબી છીએ. સોંગ કેટલા સંભળાય છે? પંજાબી Yes, આપણે છે કે સાંભળીએ છીએ. સાઉથ ઇન્ડિયન સોંગ્સ Indian ઓલ્સો song છે, આપણે yes. રહેમાન સાહેબના ને બધા સાંભળીએ જ છીએ અને yes. આપણને મજા જ આવે છે. તો મને લાગે છે કે આપણું જે મ્યુઝિક છે એ પણ એક નોન ગુજરાતી સુધી પહોંચે તો એક હોપ છે કે આવનારા અમુક વર્ષોમાં આપણે ગુજરાતી મ્યુઝિકને પણ ને ગુજરાતી કલાકારોને પણ કોચેલા જેવા ફેસ્ટિવલ્સમાં સાંભળી શકીએ. ઓકે, જ્યારે કોઈ મોટા પ્લેટફોર્મ ઉપર અથવા તો આમ અને ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક ટાઈપ કહી શકીએ, રાઈટ? તો એવા કોઈ એક સોંગ, સૌથી પહેલા ગુજરાતી સોંગ સાંભળ્યું હોય ને તો એ હતું લાડકી. અચ્છા. કે એ સોંગ તમે જે કીધું કે નોન ગુજરાતી સુધી પહોંચવું અને જે કોક સ્ટુડિયોમાં આ સોંગ ગવાણું, બરાબર, તો એ લાડકી સોંગ બનાવવા પાછળની સ્ટોરી શું છે? લાડકી ગીત એટલે અમને જ્યારે ઓપોર્ચ્યુનિટી મળી કોક સ્ટુડિયો માટે એક ગીત બનાવવાની, તો સચિન જીગરે કહ્યું કે આપણે વાય નોટ રિપ્રેઝેન્ટ આર કલ્ચર એન્ડ આર મધર ટંગ ઓન સચ અ બિગ પ્લેટફોર્મ લાઈક કોક સ્ટુડિયો. તો ત્યારે એ લોકોનું એક્સપેક્ટેશન એ હતું કે આપણે પંજાબી હિન્દી સોંગ કરીએ. મારો એ જ ક્વેશ્ચન કે એ લોકો રેડી થઈ ગયા હતા ગુજરાતી માટે? ના, એટલે થોડુંક એ જદ્દોજહદ હતી એમને કન્વિન્સ કરવામાં કે ના, અમે કરશું તો અમે અમારું જે ભાષાનું ગીત છે એ કરશું. એટલે સો દેન દે અગ્રીડ કે એકચ્યુઅલી અમને તો આખું ગીત ગુજરાતીમાં કરવું હતું, બટ દેન દે વર લાઈક કે કંઈક હિન્દી એડ કરી દો એટલે નોન ગુજરાતીઝ પણ એની સાથે રિલેટ કરી શકે. સો દેટ્સ વાય વી ઇન્કોર્પોરેટેડ રેખા મેમ અને અમે એને ગુજરાતી હિન્દી એક કોમ્બિનેશન બનાવ્યું. એટલે શરૂઆતમાં પછી હિન્દીથી શરૂ થાય છે અને પછી કીર્તિદાન Yes. ગઢવીનો જવા જાય ઓરે ઓ પારેવડા, Correct. ત્યાંથી જે આખું ગુજરાતી ટ્વિસ્ટ Yes. શરૂ થાય છે, રાઈટ? તો એમાં જે પેલી છોકરી છે સિંગર તનિષ્કા, Yes. શું નામ છે એનું? તનિષ્કા સંઘવી. તનિષ્કા, હા. એ સચિનની જ સચિનની ડોટર છે. સચિનની Yes. ડોટર છે. ઓકે, તો એ પહેલે સોંગ મતલબ એમણે પહેલા ગાયેલા છે કે એ ફર્સ્ટ હતું? લાડકી એમનું ફર્સ્ટ ગીત હતું. આઈ થિંક તનિષ્કા વોઝ 6 કે 7 વર્ષની હતી જ્યારે. તો આઈડિયા એ હતો કે એક નાનકડી છોકરીને એના અવાજમાં ને એ શું ફીલ કરે છે એના ફાધર માટે, ત્યારબાદ જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એક છોકરી થોડી મેચ્યોર થાય છે અને એનો શું ભાવ છે,
તો એ રેખાજીના અવાજમાં ઇન્કોર્પોરેટ કર્યું છે. અને ફાધરનો જે રોલ છે એટલે આખા ગીતમાં એક સ્ટોરી એક સ્ટોરી છે, યસ જેવું યસ, છે. કે મોસ્ટલી ફાધર અને ડોટર વચ્ચેના જે Yes. રિલેશન છે Yes. એને એક બહાર લાવે છે. મારે છે ને એક આખી પ્રોસેસ સમજવી છે, હમ. બરોબર? એ મેં વિચાર્યું હતું હમ. કે આપણી પાસે જ્યારે કોઈ પણ પ્લેટફોર્મ પર આપણે સોંગ સાંભળીએ છીએ, બરોબર, તો આપણે આપણી જોડે આખું એક રેડી સોંગ છે કે જે સાંભળે છે ને પછી એક ડિસિઝન લઈએ છીએ કે મને ગમ્યું કે ના ના ગમ્યું, ગમે. બરોબર? ગમ્યું તો હું પ્લેલિસ્ટમાં એડ કરીશ, નહીં ગમ્યું તો નહીં. પણ બધા સોંગની પાછળની પ્રોસેસ હોય છે, Correct. બરાબર? તો એ જે પ્રોસેસ લિરિક્સ લખવાથી લઈને અને હમ. વિચારવાથી લઈને શરૂ થાય છે હમ. અને પબ્લિશ સુધીની હોય છે, એ આખી પ્રોસેસ મારે આખી જાણવી છે ડીપમાં, Okay. કે એ પ્રોસેસ શું હોય છે. કારણ કે આ હું એટલે તમને પૂછું છું હા. કારણ કે તમે પ્લેબેક સિંગર બી છો, Correct. તમે આટલા બધા સોંગ લખેલા બી છે અને તમે સચિન જીગર સાથે આટલું ક્લોઝલી વર્ક બી કર્યું છે, Yes. બરાબર? એટલે પ્રોસેસમાં એવું છે કે જો ફિલ્મ મ્યુઝિકની જે પ્રોસેસ છે એ અલગ છે થોડી, અને ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિકની પ્રોસેસ થોડી અલગ છે. ફિલ્મ મ્યુઝિકની હું વાત કરું તો એમાં ઘણા બધા ફેક્ટર્સ ઇન્વોલ્વડ હોય એક ગીત બનવા પાછળ. જેમ કે ફિલ્મની સ્ટોરી શું છે, ફિલ્મ કયા સ્ટેટમાં કયા પ્રાંતમાં બેસ્ડ છે, એટલે એનો એક એક્સેન્ટ તમારા શબ્દોમાં હોવો જોઈએ. અગર યુપી બિહાર સાઈડ છે તો થોડુંક એ રીતનું, કે અગર ગુજરાતમાં બેસ્ડ છે તો થોડુંક ગુજરાતી, પંજાબમાં હોય તો પંજાબી, એ છે. પ્લસ એવરી ડિરેક્ટરનો પોતાનો એક મ્યુઝિકનો ટેસ્ટ હોય છે અને પોતાની સ્ટોરીને એ કઈ રીતે વિઝન એમનું શું છે એ સમજવું હોય. પછી એમાં કમ્પોઝર આવે, કમ્પોઝર પોતાનું એક ધૂન અને બધું રેડી કરે. પછી લિરિસિસ્ટ આવે અને લિરિસિસ્ટ એમણે જે એક કોમ્પોઝિશન બનાવ્યું હોય એના પર શબ્દો લખે. અને સમટાઈમ્સ એવું પણ થાય કે પહેલાં શબ્દો લખાય અને પછી એના પર ધૂન કમ્પોઝ થાય. એટલે એ આખું પ્રોસિજર છે. અને પછી એના પછી કમ્પોઝર એને આખું ડિસાઇડ થાય કે કયા સિંગર પાસે એને આપણે ગવડાવશું, એટલે એ કોલ લેવાય. ત્યારબાદ એનું આખું ઓડિયો પ્રોડક્શન થાય, એનું મિક્સિંગ થાય, માસ્ટરિંગ થાય, ફિલ્મમાં લાગે, વિડીયોની સાથે કેવું લાગે છે, ગીત કેવું સંભળાય છે, અને ત્યારબાદ એ રિલીઝ થાય. અને પછી જે આખી એક પ્રમોશનની ની આખી એ શરૂ ઓકે, થાય. રાઈટ. તમે જે કીધું કે એક મૂવીઝની અંદર ઘણીવાર મૂવીનો એક સીન હોય, બરાબર, તો એની માટે ડિરેક્ટરને એક પર્ટિક્યુલર એક સોંગ જોતું હોય, બરાબર, તો એ રીતે ડેવલપ થતું હોય. પણ ક્યારે એવું બી હોય કે એક સોંગ ફોર એક્ઝામ્પલ તમારી પાસે રેડી છે, બરાબર, એક સોંગ તમે લખેલું છે અને તમારી પાસે એક સોંગ રેડી છે, પછી એ કોઈ મૂવીમાં સેટ કરવામાં આવે? એવું પણ થાય, ઘણીવાર થાય. ઇનફેક્ટ ઘણા વર્ષોથી એક આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે ફિલ્મોમાં મલ્ટિપલ કમ્પોઝર્સ આવી રહ્યા છે, કે એક ફિલ્મમાં ફક્ત એક કમ્પોઝર નથી કે જેણે આખી ફિલ્મનું મ્યુઝિક કર્યું છે, બટ એની જગ્યાએ 2 કે 3 કમ્પોઝર્સ છે. તો એવી ફિલ્મોમાં એવું છે કે જે રેડી ગીતો હોય કોઈકે બનાવ્યા, એની એક બેંક રેડી થાય. અને હવે એવરી લેબલ જે પણ આપણા મ્યુઝિક કંપનીઝ છે એ લોકોની પાસે એમની ટીમમાં ANRs છે. તો ANRsનું કામ એ હોય કે ANRs means? એમનું કામ એવું હોય કે એ બધા કમ્પોઝર્સ પાસે જાય અને કોની પાસે કયું સારું ગીત છે અને એ ફિગર આઉટ કરે, અને એમને ગમે તો એ લેબલને અપ્રોચ કરે કે આ ગીત આમની પાસે સારું છે ને આ આપણી સ્ટોરીમાં બેસે છે. તો એ રીતે એ લોકો ઇટ્સ લાઈક આપણે શું કહેવાય કે ફ્લેટ્સ જોતા હોઈએ અને એક એજન્ટનું જેવું આપણે કામ જે હોય. બ્રોકર યસ હોય યસ, અને જે બ્રોકર અલગ અલગ જગ્યા આપણને બતાવે. હા હા, એટલે ઓકે, એ આવી રીતે બી થતું હોય છે. યસ યસ. ઓકે. તમે જ્યારે આ સોંગ લખો છો, બરાબર, તમે એઝ અ લિરિસિસ્ટ તરીકે ઘણા બધા સોંગ લખેલા છે, તો પહેલાં તો મારે એ પૂછવું છે કે આટલા બધા શબ્દો એ વિચાર ક્યાંથી આવે? લિરિક રાઇટિંગ એકચ્યુઅલી આઈ વુડ સે મ્યુઝિક મેકિંગનું સૌથી ડિફિકલ્ટ જોબ છે. બિકોઝ આઈ થિંક ઇટ કમ્સ ફ્રોમ યોર સબકોન્શિયસ માઇન્ડ. કેમ કે ઘણું બધું જે તમે રીડ કર્યું હોય, કે તમારા લાઈફના એક્સપિરિયન્સીસ હોય, કે તમે જેટલું મ્યુઝિક સાંભળ્યું હોય, કે જે આઈ થિંક એ બધું ને તમારા ડે ટુ ડે એક્સપિરિયન્સીસ, તમારા ઓબ્ઝર્વેશન્સ, આ બધાનું કલ્મિનેશન થઈને જ્યારે એક ધૂન મળે કે એક સિચ્યુએશન મળે, તો આ બધી એક પ્રોસેસ હોય માઇન્ડમાં કે અચ્છા અહીંયાથી એને એક ભાવ સાથે, એટલે એ પ્રોસેસને એક્સપ્લેન કરવું બહુ ડિફિકલ્ટ છે. બિકોઝ એવી કોઈ સ્કૂલ નથી, ઇન્સ્ટિટ્યૂટ નથી, કોઈ ઓર્ગેનાઇઝેશન નથી કે જે સોંગ રાઇટિંગ, સ્પેશિયલી ફિલ્મ સોંગ રાઇટિંગ કોઈને શીખડાવી શકે. આઈ થિંક ઇટ્સ અ નેચરલ થિંગ. અને પણ એવું નથી કે ફક્ત નેચરલ છે, એના માટે ઓફકોર્સ ડેફિનેટલી ખૂબ બધું રીડિંગ, ઓબ્ઝર્વેશન, સાંભળવું
અને તમારા આસપાસ શું ચાલી રહ્યું છે અને એટ ધ સેમ ટાઈમ તમે શું ફીલ કરી રહ્યા છો. એવું કહેવામાં આવે છે કે એ રાઇટર્સ હોય છે દે ફીલ મોર દેન એની અધર પર્સન. ઓકે. સો હું તમને જ પૂછું કે એક સોંગ તમે લખો છો, બરાબર? તો એ લખતા એપ્રોક્સ કેટલો સમય લાગે? 15 મિનિટે લાગે અને 15 દિવસ પણ લાગે ને કાંઈ હાથમાં ના આવ્યું હોય એટલે એ પ્રોસેસ બહુ ઘણીવાર અડધું જ સોંગ બી છોડી દેવું પડે. હા, એટલે હું હમણાં જ એક ગીત લખી રહી છું હા. એક બહુ મોટા સિંગર માટે, પણ ઓલમોસ્ટ 2 અઠવાડિયા 3 અઠવાડિયા થઈ ગયા છે અને હું એક જગ્યાએ અટકી છું ને એ સમહાવ કંઈ ત્યાં બેસી જ નથી રહ્યું. તો આઈ એમ સ્ટ્રગલિંગ નાઉ. એટલે અને ક્યારેક મેન્ટલ બ્લોક હોય અને મગજ ના જ ચાલે તો બાપરે, પછી 1-2 ટ્રિપ્સ લેવી પડે અને હોલિડે પર જવું પડે, રીસેટ કરવા માટે. રીસેટ કરવું પડે. યસ. ઓકે, તો તમે જે કીધું કે 15 મિનિટ્સ બી લાગી શકે, બરાબર? તો તમે આટલા બધા સોંગ લખેલા છે તો થોડાક અલગ અલગ સોંગ ઉપર જઈએ, બરાબર? કારણ કે તો મને એવું લાગે છે કે થોડીક સ્ટોરી બહાર આવશે, બરાબર? કે એવું કયું સોંગ છે કે જે તમે સૌથી આમ ફાસ્ટ લખેલું હોય? સાઈબો. યસ. સાઈબોનું એવું છે કે અમે એક મોલમાં હતા, હું, સચિન અને જીગર, અને અમે લોકો, જીગરને થોડુંક સુગમ સંગીત બહુ સમજમાં ના આવે, તો એને અમે, આપણું ગુજરાતીમાં ગીત છે સાઈબો મારો ગુલાબનો છોડ, હા. તો હું અને સચિન એની અમે ફિરકી લઈ રહ્યા હતા આ ગીત ગાઈને. તો એ કે અરે આ બંધ કરો હવે આ ગીત ગાવાનું, હોય ને આપણે એને ઇરિટેટ કરે ઘડી સેમ સોંગ ગાય. પછી ખબર એને શું થયું તો કે અચ્છા આ વર્ડનો મિનિંગ શું થાય સાઈબો. તો મેં કીધું સાઈબો બેલવેડ અને પ્રિયતમ ને, તો કે ચલો इस पे गाना बनाते हैं. एंड देन लाइक એ મોલથી અમારો સ્ટુડિયો વોઝ જસ્ટ 10 મિનિટ્સ. બાય ધ ટાઈમ વી રીચ ધ સ્ટુડિયો અમારી પાસે એના લિરિક્સ હતા, એ લોકોના માઇન્ડમાં એક ટ્યુન હતી. દે સેટ ઓન ધ કમ્પ્યુટર, એ આખી ટ્યુન એમણે પિયાનો પર વગાડી, રેડી કરી, લિરિક્સ લખ્યા. હાફ એન આવરમાં ડિરેક્ટર આવ્યા અને ગીત અપ્રૂવ. એટલે આ સાઈબો ગીતની પ્રોસેસ એટલી બધી ફાસ્ટ હતી કે, અને એમાં અનધર ચેલેન્જ વોઝ કે એ ફિલ્મમાં કોઈ ગુજરાતી કેરેક્ટર નથી. સો જે ફિલ્મના પ્રોડ્યુસર હતા એ થોડાક હિચકિચાઈ રહ્યા હતા આ ગીત લેવાથી, બિકોઝ શી વોઝ લાઈક કે આ તો રિજેક્ટ, કે આ ના ચાલે, આમાં કોઈ છે જ નહીં, ગુજરાતીનું કંઈ લેવા દેવા જ નથી અને સોંગ ગુજરાતી, અને આ વર્ડ તમે લાવ્યા. લાવ્યા. બટ જે અમારા ડિરેક્ટર્સ હતા રાજ અને ડીકે, દે વર વેરી કોન્ફિડન્ટ અને દે રિયલી સપોર્ટેડ એન્ડ દે સેડ કે આ જ ગીત રહેશે આ સિચ્યુએશન પર. એટલે એ સપોર્ટ સમટાઈમ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો જે સાઈબો જે આટલું ફેમસ સોંગ છે એની પાછળની સ્ટોરી આ રીતની છે. રાઈટ. બીજું એક મારું ફેવરિટ સોંગ બી કહું, અને એક આમ કે બહુ ફેમસ સોંગ છે સુન સાથિયા. યસ. રાઈટ. તો એ સોંગ તમે લખ્યું છે, બરોબર? તો ગાયું છે લખ્યું છે. હા, તો એ સોંગમાં તમારે કેટલો સમય લાગ્યો હતો? સુન સાથિયા પણ એકચ્યુઅલી બહુ લાંબી પ્રોસેસ નહીં હતી. એકચ્યુઅલી ABCD 1માં જ્યારે સચિન જીગર એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરી રહ્યા હતા, આઈ થિંક એના ગીતો ઓલરેડી બહાર આવી ગયા હતા અને ફિલ્મનું બેકગ્રાઉન્ડ ચાલુ હતું, ત્યારે એક સિચ્યુએશન એવી હતી, બેલે ડાન્સની એક સિચ્યુએશન હતી, અને એના પર કોઈ વેસ્ટર્ન મ્યુઝિકનો પીસ એક એડ કરવાનો હતો. અને રાતે અમે જ્યારે કામ કરી રહ્યા હતા તો સડનલી સચિન જીગરને થયું કે આ વેસ્ટર્નની જગ્યાએ અગર આપણે આના પર કંઈક ઇન્ડિયન એડ કરીએ, સો ઇન્ડિયનની સાથે એ જે બેલે ડાન્સ કરી રહી છે એનું ખૂબ સરસ એક ફ્યુઝન જેવું આવે. અને એમણે આઈડિયા ડિસ્કસ કર્યો રેમો સરને ફોન કરીને કે સર અમે આવું કંઈક વિચારી રહ્યા છે. તો સરે કહ્યું કે હા પ્લીઝ ટ્રાય, નો પ્રોબ્લેમ, આપણે જોઈએ. તો ત્યારે જ રાતે, મને સમય પણ યાદ છે, 2 કે 2:30 વાગ્યા હશે રાતના વેન વી વર વર્કિંગ, અને કંઈક પિયાનો પર વગાડ્યું અને સડનલી માઇન્ડમાં લિરિક્સ આવવા માંડ્યા. હું એક લાઈન આપું, એક લાઈન કમ્પોઝ થાય, એક લાઈન આપું, બીજી લાઈન કમ્પોઝ થાય. સો એવી રીતે આ પ્રોસેસ બી એકદમ જ શું કહેવાય કે ફાસ્ટ જ હતી. અને ત્યારે એ ફિલ્મ, બિકોઝ આલ્બમ ઓલરેડી રિલીઝ થઈ ગયો હતો, સો આ સોંગનો જે મુખડો અમે બનાવ્યો હતો એ સોંગ રિલીઝ ના થઈ શક્યું ABCD 1માં. સો પણ એ ગીત રેમો સરને એટલું બધું પસંદ હતું કે એમણે કીધું કે ભલે આ ફિલ્મમાં રિલીઝ નથી થતું, આપણે જ્યારે ABCD 2 બનાવશું ત્યારે હું સ્પેશિયલી આ ગીત ઇન્કોર્પોરેટ કરવા માટે એક સિચ્યુએશન બનાવીશ. અને હી કેપ્ટ હિઝ પ્રોમિસ એન્ડ હિઝ વર્ડ્સ, અને ABCD 2માં
એમણે એક આખું રિહર્સલની સિચ્યુએશન બનાવી અને આ ગીત ઇન્કોર્પોરેટ કર્યું. ઓહ નાઈસ. તો તમે જેટલા સોંગ ગાયેલા છે, તમે જેટલા સોંગ લખેલા છે, બરાબર, એમાંથી તમારું ફેવરિટ સોંગ કયું છે? આ બહુ ડિફિકલ્ટ છે બીકોઝ બધા જ ગીતો હોય યસ, પણ કોઈક સોંગ એવું હશે કે જે તમારે સૌથી ક્લોઝ હશે, એવું કોઈ સોંગ? સૌથી ક્લોઝ આઈ વુડ સે લાડકી તો છે જ, બટ એક ગીત છે કે જે લખીને એમ થયું કે અરે આટલું સુંદર મેં લખી લીધું, લાઈક આપણને થાય ને કે પોતાના પર એકદમ જ આમ પ્રાઉડ ફીલ થાય કે યસ, આવું હું કે આ કેવી મેં કર્યું રીતે, એમ. હા એક્ઝેક્ટલી. તો એવી એક મોમેન્ટ હતી મારી લાઈફમાં જ્યારે મેં લખ્યું હતું એક ગીત, હૂર કરીને આતિફ અસલમે ગાયું છે, હિન્દી મીડિયમ અંગ્રેજી મીડિયમ ફિલ્મનું આ ગીત, ઓકે. કોઈ હૂર જૈસે તું. યસ. અત્યારે આટલા બધા સોંગ બને છે, બરોબર, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે બોલિવૂડમાં, પણ અત્યારે ક્યાંક તમને બી એવું લાગે છે કે મારો જ વિચાર છે, મને આઈડિયા નથી, કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં મતલબ મ્યુઝિકને ફેમસ કરવા પાછળ અત્યારે સોશિયલ મીડિયાનો રોલ બહુ મોટો છે, એવું તમને કંઈ લાગે છે કે? ડેફિનેટલી મ્યુઝિક ઓલ્સો, અને આર્ટિસ્ટોને પ્રમોટ કરવામાં અને ફેમસ કરવામાં પણ સોશિયલ મીડિયાનો બહુ મોટો ફાળો છે એમ કહી શકાય. બિકોઝ મને યાદ છે આજથી 15 વર્ષ પહેલાં જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે પોતાના ગીતોની એક સીડી બનાવીને કે કમ્પોઝર્સના અલગ અલગ સ્ટુડિયોની બહાર બેસવું પડતું હતું કે કમ્પોઝર બહાર આવશે અને 1 મિનિટ મળશે તો આપણે એમને સીડી આપશું, અને પછી એ સીડી એ સાંભળે ના સાંભળે, ડસ્ટબિનમાં જાય, એનો કંઈ આપણને ખબર નહીં પડતી. અને ક્યારેક 6 મહિના 8 મહિના કે વરસ કે 2 વરસ પછી કમ્પોઝરનો ફોન આવે કે તમારો અવાજ અમને ગમ્યો છે. ને તો એ એટલો લાંબો વેઇટ કરવો પડતો એ સમયે. અને હવે ટેલેન્ટને શોધવા માટે લોકો એકચ્યુઅલી સોશિયલ મીડિયા પર જાય છે, મોટા મોટા લેબલ્સ હોય કે કમ્પોઝર્સ હોય, પ્રોડ્યુસર્સ હોય, એટલે એ બહુ ઇઝી થઈ ગયું છે કે તમને કોઈ આર્ટિસ્ટને સાંભળવો છે તો એના સોશિયલ મીડિયા પર જઈને કે એમના ચેનલ પર જઈને તમે એમના ગીતો સાંભળીને યુ કેન ફાઇન્ડ ન્યૂ ટેલેન્ટ. એટલે અને મારા આ સ્ટ્રગલથી પહેલાં જે લોકો સ્ટ્રગલ કરતા એ તો અલગ જ હતું કે બસ સ્ટોપ પર ઊભા રહેતા કમ્પોઝરના બિલ્ડિંગની નીચે કે પ્રોડ્યુસર્સના બિલ્ડિંગની નીચે, અને ત્યાં જ સૂઈ જતા. એટલે ઘણા બધા એવા સ્ટોરીઝ મેં સાંભળ્યા છે કલ્યાણજી આનંદજી પાસેથી કે એમના બિલ્ડિંગની નીચે બસ સ્ટોપ હતું, ત્યાં ઘણા બધા સોંગ રાઇટર્સ હોય કે સિંગર્સ હોય કે બેઠા રહેતા કે ક્યારેક ભાઈ નીચે આવશે અને કંઈક સંભળાવું એમને કે એમની સાથે વાત કરું. તો એ રીતનો સ્ટ્રગલ, પછી એક સ્ટુડિયો જઈને સીડીઓ આપવાનું એક સ્ટ્રગલ, અને હવે તો ઇટ્સ બીકમ રિયલી ઇઝી યુ કેન સે. એટલે એ રીતે ઇઝી થઈ ગયું છે. પણ ઘણીવાર કેવું હતું, પહેલાંના જે સોંગ હતા, જે આપણે વાત કરીએ કે મોહમ્મદ રફી સાહેબ છે કે કિશોર કુમાર છે, બરોબર, કે જેમના સોંગ ખાલી થિયેટરમાં લોકોએ સાંભળ્યા હતા, કરેક્ટ. ત્યારે તો કોઈ એવા પ્લેટફોર્મ બી નહોતા કે યુટ્યુબ ને એવા, તો બી લોકોને હજી સુધી એ વસ્તુ યાદ છે. અને અત્યારે ક્યાંક એવું થાય છે કે એ સોંગ જો ઇન્સ્ટામાં ટ્રેન્ડમાં નથી, કરેક્ટ. મીન્સ એ સોંગ હિટ નથી, આવું બી યસ. એટલે મેં ઘણીવાર ઘણા ઇન્ટરવ્યુમાં મેં બી જોયું છે કે એવું પૂછતા હોય છે કે ઓકે ઇન્સ્ટામાં કેટલી રીલ બની છે, હા ટ્રેન્ડિંગમાં છે કે નહીં, બરોબર, એટલે આવું બી થતું હોય છે. પણ આ બધું એક કહેવાય ને કે બધા પ્રો કોન્સ બધું ઓફકોર્સ છે જ એમાં. સચિન જીગર વિશે થોડીક વાત કરીએ કે તમે એમની સાથે સૌથી ક્લોઝલી કામ કરેલું છે, રાઈટ? તો થોડીક એમનું જે વર્ક કરવાની જે મેથડ છે, બરોબર, એમના વિશે થોડીક વાત કરો અમને. મેથડ એટલે બહુ જ, એટલે હું જ્યારે ફર્સ્ટ ટાઈમ એમના સ્ટુડિયોમાં ગઈ તો એકદમ જ ડાર્ક સ્ટુડિયો, એપ્રોક્સ ક્યારે? 2009 કે 10ની આસપાસ. અને 2011માં અમારી પહેલી ફિલ્મ ફાલતુ રિલીઝ થઈ હતી, જેમાં મેં ગીતો લખ્યા હતા. સો જ્યારે હું ફર્સ્ટ ટાઈમ એમને મળી, એમના સ્ટુડિયોમાં ગઈ, અને હું ખૂબ જ નવી હતી, એટલે મેં લિરિક રાઇટિંગની જસ્ટ આમ કહે ને કે માઇન્ડમાં ખાલી વિચાર્યું હતું કે મારે લિરિક રાઇટિંગ ટ્રાય કરવું છે. સિંગર તો હું હતી જ, પહેલેથી સ્ટેજ શોઝ કરતી જ હતી. ઓકે, એ પહેલા તમે સોંગ્સ ક્યારે નહોતા લખ્યા. હું લખતી હતી પોતાના માટે કંઈક નાનકડી એક ડાયરીમાં, બટ આવી રીતે પ્રોફેશનલી ક્યારે મેં કોઈના માટે ગીતો લખ્યા નહીં હતા. અને ફક્ત એવો વિચાર જ કર્યો હતો કે મારે હવે કંઈક નવું કરવું છે અને સોંગ રાઇટિંગ કરવું છે. આઈ વોન્ટ ટુ ટ્રાય ઇફ આઈ હેવ ઇટ ઇન મી કે નહીં. અને મેં એક ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું હતું દેટ લુકિંગ ફોર વર્ક એઝ અ સોંગ રાઇટર કે એવું કંઈ. અને જીગર
એ આ પોસ્ટ જોઈ થ્રુ સમ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ, અને ત્યારે એ લોકોની બી આઈ થિંક બીજી જ ફિલ્મ હતી ફાલતુ, અને દે વર લુકિંગ ફોર અ ન્યૂ રાઇટર કે સાથે બેસીને જેમ કરીને કે જે કોઈ બી એક ફિલ્મના ગીતો બનતા હોય ને તો મલ્ટિપલ સોંગ્સ બનાવવા પડે સંભળાવવા માટે, પ્રેઝન્ટ કરવા માટે, તો એના માટે લિરિક્સની જરૂર પડે. તો હું જ્યારે એમને મળવા ગઈ તો એકદમ ડાર્ક સ્ટુડિયો, બ્લેક કપડાવાળો સ્ટુડિયો, કોર્નરમાં એક બલ્બ ખાલી હતો લાલ કલરનો. તો મને પહેલાં તો એમ થયું કે હું અંદર જાઉં કે નહીં જાઉં, કેમ કે અને પછી હું અંદર ગઈ તો મને થેપલાની સ્મેલ આવી એન્ડ દેન આઈ વોઝ લાઈક કે ચલો આઈ એમ સેફ હિયર, બીકોઝ આ તો આપણા ગુજ્જુ બોયઝ, ગુજ્જુ વાઇબ છે. અને એ જે લોકો દાળ ભાત જમી રહ્યા હતા, થેપલાને અથાણું ખાઈ રહ્યા હતા, અને સાથે બેસીને અમે જમ્યા, અને ત્યારથી અમારી એક મ્યુઝિકની જર્ની શરૂ થઈ. સો અને ઇટ્સ ઓલવેઝ બીન લાઈક દેટ, ખાતા ખાતા, જમતા, મસ્તી કરતા, હસી મજાક કરતા, વી મેક મ્યુઝિક. ઓહો. ઓકે, તો મ્યુઝિકની જર્ની આ રીતે શરૂ થઈ, યસ, બરાબર. પછી તો ફર્સ્ટ ટાઈમ તમે જીગર સરને ત્યારે જ મળ્યા હતા? ત્યારે જ મળી. ત્યારે જ? યસ. ઓકે, તો પછી તમારા રિલેશન પછી કઈ રીતે આગળ વધ્યા, એની સ્ટોરી શું છે? તો એકચ્યુઅલી ઘણી બધી જગ્યાએ સેમ વસ્તુ બોલી ચૂકી છું, હા. બટ એવું છે કે રિલેશનમાં એના ફેમિલી તરફથી એના માટે છોકરી ગોતી રહ્યા હતા, એના ફાધર, અને મારા ફેમિલીમાંથી મારા માટે છોકરાઓ શોધી રહ્યા હતા લગ્ન માટે. અને ત્યારે સચિનને એવો વિચાર આવ્યો કે વાય ડોન્ટ યુ ગાઈઝ લુક એટ ઈચ અધર, કે સાથે કામ કરો છો, સાથે મ્યુઝિક કરો છો, તો સારી એક કમ્પેટેબિલિટી બનીને રહેશે. તો ત્યારે થોડુંક આમ સિરિયસલી લીધું કે અચ્છા ચલો ઠીક છે, આ સિરિયસલી લેવા જેવી વાત છે, કેમ કે એવો કોઈ લાઈફ પાર્ટનર હોય કે જે આપણા કામને સમજશે જ નહીં, અને અમારા ટાઈમિંગ એટલે રાતે 2-2:30 વાગે તો આઈડિયાઝ આવે, રાતે 3 વાગે તો માઇન્ડ ઓપન થાય લખવા માટે. તો એક ડર હતો કે અગર કોઈ એવું વ્યક્તિ આવી ગયું લાઈફમાં કે જે સમજી જ ના શક્યું અમે શું કેવી રીતનું કામ કરીએ છીએ, અને આર્ટિસ્ટો બહુ થોડા ધૂની હોય અમે લોકો, એટલે તો એમ થયું કે ચલો આઈ થિંક ધીસ ઇઝ અ બેટર આઈડિયા કે એકબીજાને સમજીએ અને ટાઈમ સ્પેન્ડ કરીએ. સો વી ગોટ ટુ નો ઈચ અધર એવી રીતે. અને પછી એન્ગેજમેન્ટ પછી એકચ્યુઅલી કહી શકાય કે ત્યારે આમ થોડું ફીલ થયું કે હા ચલો દેર ઇઝ અ પોસિબિલિટી દેટ વી વિલ રિયલી હેવ અ ગુડ લાઈફ અહેડ. ઓકે, મેં એક છે ને સચિન જીગરનો એક ઇન્ટરવ્યૂ મેં સાંભળ્યો હતો. એની અંદર મેં સાંભળ્યું હતું કે એમણે કીધું હતું કે જીગરને મતલબ જોવા એક છોકરી આવી હતી, તેની સાથે તમે ગયા હતા. યસ યસ, એવું બી કંઈક હતું? એવું 1-2 વાર થયું હતું કે કેમ કે મારું ને જીગરના ફાધરનું બોન્ડિંગ બહુ સરસ હતું, એટલે અમે જ્યારે પણ મળીએ ને અંકલ સ્ટુડિયો પર આવે તો અમે બહુ જ લાઈક હસી મજાક કરીએ ને મસ્તી કરીએ. તો એમનો મને એક દિવસ ફોન આવ્યો કે સુન, અને અમે હિન્દીમાં વાત કરીએ કે સુન बाबू को देखने एक लड़की आने वाली है, एक काम कर तू और सचिन भाई भी आ जाओ, तो तुम लोग भी देख लो कि लड़की बराबर ठीक है कि नहीं, क्या है. તો અમે કહ્યું કે હા અમે આવી જશું. અમે તો તમને તો મોકો જોઈતો હતો કે અમે ક્યાં એની મસ્તી કરીએ. અમે રેસ્ટોરન્ટમાં ગયા એટલે ઓલો પછી છોકરી માટે ડોસા મંગાવે ને, અને અમે સાઈડમાં કોર્નરમાં બેસીને જોઈએ લાઈક. ઇન્ટરેસ્ટિંગ. તો અત્યારે જો સેમ ઇન્ડસ્ટ્રીમાં હસબન્ડ વાઈફ બંને કામ કરતા હોય, બરાબર, એટલે થોડુંક તો ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય જ, બરાબર. તો આવું જ્યારે થાય, બરાબર, એ રાત્રે જ્યારે 2-3 વાગે થાય તો પછી આને બેલેન્સ કઈ રીતે કરો છો? બેલેન્સ એટલે ઓનેસ્ટલી સ્પીકિંગ આઈ એમ વેરી બ્લેસ્ડ કે જીગર ઇઝ એક્સ્ટ્રીમલી પેશનેટ અબાઉટ હિઝ વર્ક. એટલે ક્યારેક મને એમ થાય કે આનું 10% પર અગર મારામાં હોય તો આઈ કેન ડુ મચ બેટર, બીકોઝ એ સખત પેશનેટ છે એના કામને લઈને, અને નાનપણથી એણે બહુ સ્ટ્રગલ્સ જોયા છે લાઈફમાં. એટલે એ આપણા માઇન્ડમાં એમ જ ફીલ થાય કે આને જે વસ્તુ કરવામાં હેપીનેસ મળતી હોય ને હી શુડ ડુ દેટ. એટલે આપણને એવું ફીલ થાય કે એને, કેમ કે એણે એટલું બધું હાર્ડશિપ અને સ્ટ્રગલ જોઈને વ્યક્તિ આ લેવલ સુધી પહોંચી છે, એટલે એના માટે એવું ફીલ થાય કે એને બધું જ મળવું જોઈએ લાઈફમાં. એટલે ક્યારેક એવા ભેદભાવ, મન મુટાવ થાય તો મારી એવી આદત છે કે હું સીધું મોઢા પર એને કહી દઉં કે જે ધીસ ઇઝ નોટ રાઈટ, ધીસ ઇઝ નોટ ડન. એટલે પછી એ દિવસે જમવામાં ખીચડી મળે અને મીઠું ઓછું હોય ને ક્યારેક મીઠું વધારે હોય, બટ એનાથી વધારે આજ સુધી અમે ક્યારે એ લેવલ સુધી નથી ગયા. થોડીક હવે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરીએ, બરાબર.
કે ગુજરાતી મ્યુઝિક જે છેલ્લા 5 વર્ષમાં જેનો ગ્રોથ થઈ રહ્યો છે, રાઈટ? તો કારણ કે હું આ તમને એટલે પૂછું છું કે તમે બોલિવૂડમાં આટલા ટાઈમથી કામ કરવું છે, બરાબર? આટલા બધા સોંગ્સ લખ્યા છે, ગાયા છે, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે તમે શું વિચારો છો? ખાસ કરીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, એના વિશે તમારું શું વિચાર? ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી આઈ થિંક એક વચમાં એક ફેઝ હતો કે જ્યારે ફિલ્મો નથી ચાલી રહી, ગીતો પણ લોકોને પસંદ આવે એવા નહોતા બની રહ્યા. પછી મને યાદ છે એક ફિલ્મ આવી હતી બે યાર, આઈ થિંક સચિન જીગરનું જ મ્યુઝિક હતું એમાં, અને બે યાર આઈ થિંક 2013 આઈ થિંક સો એ ટાઈમ એ પર. ટાઈમ અરાઉન્ડ. અને ત્યારથી મને લાગે છે કે ગુજરાતી ફિલ્મોનું એક બૂમ જેને કહેવાય ને કે એક એ તો છે, બે યાર અને છેલ્લો દિવસ છેલ્લો દિવસ. આખું ટર્નિંગ પોઈન્ટ જ કહી યસ શકીએ. યસ, એટલે ત્યારથી અને એક જે યંગ જનરેશન પણ આવી, નવા ડિરેક્ટર્સ આવ્યા, નવા ટેકનિશિયન્સ આવ્યા, એક ફ્રેશ પર્સ્પેક્ટિવ લઈને ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. અને મને લાગે છે કે એઝ ઓડિયન્સ ઓલ્સો થોડા પ્રોગ્રેસિવ આપણે થયા, ફોર ફિલ્મ્સ ઓલ્સો એન્ડ ફોર મ્યુઝિક ઓલ્સો. એટલે ફિલ્મોનું મ્યુઝિકનો સાઉન્ડ પણ બદલાયો. ટેકનિકલી અગર હું વાત કરું તો ગીતોના પ્રોડક્શન થોડા અલગ થયા, એમાં ઇલેક્ટ્રિક ગિટારનો યુઝ થવા માંડ્યો, જે અર્લિયર એ બધું નહોતું થતું. તબલા ઢોલક ટાઈપના ગીતો બનતા હતા અને એની જે ઓડિયન્સ હતી એને પસંદ કરતી હતી. પણ મને લાગે છે કે 2012-2013થી આ ટ્રેન્ડ એક થોડોસો ચેન્જ થયો અને પ્રોડક્શન ચેન્જ થયું, સાઉન્ડ ચેન્જ થયો અને સાથે સાથે ઓડિયન્સ પણ ઇવોલ્વ થઈ. એટલા માટે મને લાગે છે કે આઈ ફીલ ગુજરાતી મ્યુઝિકનું હજી ઘણી એક લાંબો સફર હજી તય કરવાનો છે, બાકી છે અને એ પહોંચશે એ, બિકોઝ એઝ આઈ સેડ કે જ્યારે ઓડિયન્સ પ્રોગ્રેસિવ થાય ને તો ડેફિનેટલી આર્ટિસ્ટને જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી શકે. અને આપણે જ વાત કરીએ તો કે આપણા જે પ્લેલિસ્ટ હોય એમાં હિન્દીના પ્લેલિસ્ટ, બોલિવૂડના પ્લેલિસ્ટો બધા હતા, પણ હવે ગુજરાતી પ્લેલિસ્ટો એડ થયા છે. યસ યસ, કારણ કે એવરી મંથ નવા ગુજરાતી સોંગ આવે છે કે જે આપણે વારંવાર આપણને સાંભળવા ગમે છે. કરેક્ટ, બરાબર. અને એમાં આદિત્યભાઈ, યસ, એમનો તો અવાજ જ આમ કહેવાય ને કે આમ હૃદયને સ્પર્શી જાય એવો છે. 100%. અને આદિત્યભાઈના સોંગ દરેક સિઝનમાં છે ને, વારસાના. હા, 1 2 રંગ મોરલો હતું એ કઈ સિઝનમાં ફર્સ્ટ હતું? સિઝન હતી. ફર્સ્ટ સિઝનમાં. ઓકે. અને સેકન્ડમાં માધવા, માધવ. હા, જાગને yes. જાદવાનું અમે એક સિમ્ફની સાથે એક વર્ઝન કર્યું હતું. રાઈટ. અને થર્ડમાં વરસાદ. હા, વરસાદ. યસ. ઓકે. એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહે છે? ટુ ગુડ. એટલે મેં જ્યારે વારસો પર કામ કરવાનું શરૂ કર્યું ને, એટલે ત્યારે જસ્ટ આઈડિયા જ હતો માઇન્ડમાં. અને એ સમયે મેં એમની સાથે ગજરો કરીને એક સોંગ માટે અમારી મુલાકાત થઈ હતી, જે મારી ચેનલ પર ગજરો તૂટે રે ઘડી ઘડી પૂછે રે કરીને એક ગીત છે, જે મેં એમની સાથે ગાયું. અને તો ત્યારે મેં આઈડિયા વારસોનો એમની સાથે ડિસ્કસ કર્યો હતો કે હું આવું કંઈક વિચારી રહી છું અને શરૂ કરવા જઈ રહી છું 1-2 વર્ષમાં, તો તમે મારી સાથે જોડાશો? તો ત્યારે એમણે મને કહ્યું હતું કે તમે એની જેટલી પણ સિઝન કરશો, મારે બધી સિઝનમાં એક ગીત એમાં ગાવું જ છે. અને ત્યારથી એક અમારું એક બોન્ડિંગ છે, એક આર્ટિસ્ટનું એક બોન્ડ જે હોય ને કે ક્યારે હું કંઈક બનાવું તો આદિત્ય સિવાય એમાં બીજું કોઈ હું ઇમેજિન નથી કરી શકતી, કે તો એ એક બોન્ડ બન્યો છે અમારો. અને ઓફકોર્સ હી ઇઝ અ ગ્રેટ ટેલેન્ટ, ગ્રેટ હ્યુમન બિંગ, ગ્રેટ સોલ. અને પોતાના આર્ટને લઈને, પોતાની કળાને લઈને અને પોતાના કલ્ચરને જે રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે ગ્લોબલ સ્ટેજ પર, ઇટ્સ રિયલી કમેન્ડેબલ. સાચી વાત છે. કારણ કે અત્યારે જે એવો ફેઝ ચાલી રહ્યો છે કે જ્યારે ઇંગ્લિશ સિંગરો કે બોલિવૂડના સિંગરોના જે શો હાઉસફુલ ઘણાના થાય છે, ઘણાના નથી થતા, એ સમયમાં બી જે ગુજરાતી સિંગર, બરોબર, એમની ટિકિટ્સ નથી મળતી. કરેક્ટ. મને પોતાને નથી મળી. કારણ કે હમણાં જે રિસેન્ટલી એમનો સુરતમાં અને અમદાવાદમાં જે શો થયા. કરેક્ટ. બટ એ જ હું કહું છું કે જ્યારે ઓડિયન્સ પ્રોગ્રેસિવ થાય ને, ત્યારે આર્ટિસ્ટોને સર આંખો પર બેસાડી લે, એ જરૂરી છે. કારણ કે બીજું કેવું છે, એ જે કામ કરી રહ્યા છે ને, એ આપણું કલ્ચર, આપણી જે ભાષા છે, આપણું જે સંગીત છે, એ સંગીતને એ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અને મને એવું લાગે છે કે આના વિશે હજી ફિલ્મો, મ્યુઝિક, આ બધામાં થોડું કામ થઈ રહ્યું છે અને હજી થશે. એનાથી આપણે દરેક લોકો સુધી પહોંચીશું. સો બસ આજ હતો આજનો પોડકાસ્ટ. બહુ જ મજા આવી આપની સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મળીએ.